ઘરે કોઈ છે ને તો પેલું જે વર્ક હોય ને એ પણ ખરાબ થઈ જાય અને કપડા ચાકા થઈ જાય એટલે બહાર આવી છે ડ્રાય ક્લીન માટે બગડી જ જાય છે બધું, મતલબ મટીરિયલ ના હિસાબે આમ કલર ફિક મેચોડ થઈ જાય, કલર મિક્સ થઈ જાય એટલે વધારે ડ્રાય મારા હેવી કપડા આપણે ડ્રાય ક્લીન માં જ આપવા પડે છે અને ઘરે ધોવાથી કલર એકાબીજાને બેસી જાય છે, વર્ક ખરાબ થઈ જાય છે અને પહેરવા બીજી વાર પહેરીએ તો એ ટૂંકું કપડું થઈ જાય છે પહેલા તો એ જ છે, એટલે એ આપણે પહેરી જ નથી શકતા. હવે જે લોકો યુઝ કરે છે એને પેલા પૂછીએ તમને રિઝલ્ટ કેવું લાગ્યું? બહુ સારું, તમને બહુ સારું, સરસ. હવે આ યુઝ શા માટે કરીએ આપણે? હવે તમે અત્યારનો ટ્રેન્ડ કેવો છે કે તમે 500 રૂપિયાની કુર્તી લો આ કે પછી આ 1000 ની લો કે પછી 5000 શું કહે છો વિકાસ? આ ઠીક છે 5000 ની લઈએ તો 150 200 આપવા એક વખત આપણે અફોર્ડ પણ કરીએ અને કહીએ કે ભાઈ ચાલો આપણે એને બહાર દોડો, પણ 1000 રૂપિયાની કુર્તી આપો અને 150 રૂપિયા તમે બહાર આપો એ આપણને વ્યાજબી લાગે છે અને કોઈ આપતું બી નહીં, ઘરે ધોઈએ છે બરાબર અને બધાને ખબર છે 5 વખત ધોવાથી કુર્તી તમારી પૂરી, બરાબર? એટલે આપણને એક વખતની પહેરાઈ કેટલા પડી? 200 થી 250 એ હિસાબ કોઈ કરે છે? કોઈ નથી. અત્યારે હું કહીશ કે 800 રૂપિયાનું બોક્સ છે એટલે બધાને એટેક આવશે, ઓ ડિટર્જન્ટ તો 100 રૂપિયાનું લીટર મળે છે, યા તો ટેમ્પા વાળા આવે તો કદાચ 250 નું બી 5 લીટર આપે છે. માઇન્ડ તરફ ક્યાં ચાલે છે? પણ આ બાજુમાં કોઈ નથી વિચારતું કે આની અંદર ધોવાથી આપણા કપડાની લાઈફ વધે છે, જે વસ્તુ તમે 5 વખતમાં જૂની કરી નાખો છો 50 વખતમાં પણ નવી જ રહેશે, બરાબર? હવે સાડી નોર્મલી આપણે બહાર આપીએ છીએ તો 250 રૂપિયા તો ચૂકવવા જ પડે છે, બરાબર? આમાં તમે સાડી વોશ કરશો તો 20 થી 25 રૂપિયા ઘરે સાડી ડ્રાય ક્લીનિંગ થઈ જશે, ધોવાશે ને ધોવે તો બધા જ છે, ઘણા લોકો શેમ્પૂમાં બી ધોતા હશે પણ ધોવાનું નથી, ડ્રાય ક્લીનિંગ થાય છે. આના બેનિફિટ તો કે આફ્ટર વોશ કન્ડિશનિંગ થઈ જાય છે. આનું જે ટીશ્યુ છે ને એ કલર કેચરનું બી કામ કરે છે, બરાબર? આ વસ્તુ જે છે તે કલર ફિક્સરનું બી કામ કરશે અને તમારું કપડું ક્લીન કરી દેશે. અને બેસ્ટ પોઈન્ટ આની અંદર ઝાગ બિલકુલ નથી વળતા, ફીણો એક પણ નહીં મળે, તો ખાલી તમારે એક જ વખત ડીપ કરીને સુકવવાનું રહેશે, બરાબર? અને કોટનના કપડા, જીન્સ, લિનન આ બધું તમે માર્ક કરતા હશો, આપણે વોશ કરીએ ને પછી હાર્ડ થઈ જાય છે, પુઠ્ઠા જેવા કડક, બરાબર? આની અંદર તમારી સોફ્ટનેસ એઝ ઇટ ઇઝ રહેશે. અને ઘણા લોકો તો સ્પેશિયલી ફોર બ્લેક કલર માટે લે, કારણ કે બ્લેક કલર તમે ડિટર્જન્ટમાં કે લિક્વિડમાં બી ધોશો ને તેમાં ડોટ ડોટ પડી જશે વ્હાઈટ વ્હાઈટ. આમાં તમારે શાઇનિંગ બી વધશે અને એઝ ઇટ ઇઝ તમારી જે બ્રાઇટનેસ લાવ્યા હશો ને એવી ને એવી જશે, બરાબર? આ ડ્રેસ નોર્મલી કોઈ ઘરે વોશ કરતું હશે, બહાર જ આપણે આપી દો, કારણ કે પૈસા ચૂકવ્યા છતાં આપણને એમ થાય ને કે બગડવો નહીં જોઈએ. નોર્મલી તમે અત્યારે કયા પ્રોબ્લેમ ફેસ કરો છો ડાયમંડ કપડા ઉપર? એટલે કે કપડું ધોયે ને ઘરે ધારે એટલે કડક થઈ જાય છે અને કલર જતો રહે છે. તો તમે એનું કેવી રીતે વોશ કરો છો? વોશ નથી કરતા, અત્યારે ઘરે ડ્રાય ક્લીન કરાવે છે, બહાર આપી દો છો. તમને શું પ્રોબ્લેમ ફેસ કરવો પડતો હતો પહેલા? ડ્રાય ક્લીન બહાર કરવા જ આપતા હતા. ઓકે, ઘરે ક્યારે કપડા બગડ્યા છે? ઘરે હા ઘણી વાર બગડ્યા છે કે બીજી કલર બેસી જાય છે. કેવું શું પ્રોબ્લેમ ફેસ કરો છો ઘરે ધોવામાં? ઘરે ધોઈ છે ને તો પેલું જે વર્ક હોય ને એ પણ ખરાબ થઈ જાય અને કપડા ચાકા થઈ જાય એટલે બહાર આવી છે ડ્રાય ક્લીન માટે. હા, ઘરે કપડા ઉતરી જ ન શકતા, ડ્રાય ક્લીન ના હોય ત્યાંથી કીધું એટલે ડ્રાય ક્લીનમાં ડાયરેક્ટ આપે છે. ડ્રાય ક્લીનિંગમાં આપવાથી તમને કોસ્ટલી પડે છે? હા, કોસ્ટલી પડે છે પ્લસ અને ક્યારેક સારા નથી થતા. એમને જ આપી દે છે આઈનિંગ કરી. હા, હું ડ્રાય ક્લીનમાં જ આપું છું. પ્રોબ્લેમ શું ફેસ કરવા પડે છે? બગડી જ જાય છે બધું, મતલબ મટીરિયલ ના હિસાબે આમ કલર ફિક મેચોડ થઈ જાય, કલર મિક્સ થઈ જાય એટલે વધારે ડ્રાય ક્લીન કપડું ડ્રાય ક્લીનમાં જ આપવું પડે છે કેમ કે ઘરે ધોવાથી ચડી જાય કપડું અને ડાઘા ડાઘા થઈ જાય, કોઈનો કલર જાય છે, એ રીતના થાય એટલે કપડું બહાર જ આપવું. તમારા જેવી કપડા તમે ફેસ કરો છો? મારા હેવી કપડા આપણે ડ્રાય ક્લીનમાં જ આપવા પડે છે અને ઘરે ધોવાથી કલર એકાબીજાને બેસી જાય છે, વર્ક ખરાબ થઈ જાય છે અને પહેરવા બીજી વાર પહેરીએ તો એ ટૂંકું કપડું થઈ જાય છે પહેલા તો એ જ છે, એટલે એ આપણે પહેરી જ નથી શકતા. અમારે 11-12મા મહિનામાં મેરેજ હતા ઘરના, તો અમે કમસે કમ 10,000 કપડા ધોવાના હતા ડ્રાય ક્લીનના, અને તોય અમુક કપડા તો એ લોકોએ પ્રેસ કરીને એમને જ આપી દીધા છે. અને સણિયા સોળી છે એનું કપડું નાનું લાંબુ ટૂંકું થઈ ગયું છે, બૈરાઓ પહેર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ કપડું બહુ ખરાબ થઈ ગયું છે, પછી પાછું મેં દુકાને રિટર્ન કર્યું. હા, હું પણ ડ્રાયક્લીનના કપડા ડ્રાયક્લીનમાં જ આપું છું, કારણ કે ઘરે ધોવાથી બહુ ખરાબ થઈ જાય છે,
2-4 વાર ટ્રાય પણ કરી હતી કે ડ્રાયક્લીનનું બહારથી લિક્વિડ લાવીને કે કહે છે કે ડ્રાયક્લીનનું લિક્વિડ છે એમ, પણ નથી સારા થતા એનાથી પણ, અને કપડું ખરાબ થઈ જાય છે, કલર ઝાંખો પડી જાય છે, અને મોંઘું પણ બહુ પડે છે. બહાર આપીએ તો વધારે મોંઘું પડે છે, ઘરે ટ્રાય કરીએ તો આવું થાય છે. પણ ડ્રાયક્લીનના કપડા ડ્રાયક્લીનમાં જ આપવું છે. જો ઘરે કરીએ તો પેલા ખરાબ થઈ જાય છે, લાંબા ટૂંકાઈ થઈ જાય છે. ત્યારે ગમે તેવા કપડા હોય ને તો ડ્રાયક્લીન જ આવે છે. ડ્રાયક્લીન બહાર કરાવવા આપવું તો બહુ જ મોંઘા પડે છે. હું પણ ડ્રાયક્લીનમાં જ આપું છું. મારી એક સાડી 20,000ની હતી, મેં ઘરે વોશ કરી તો એનો કલર જતો રહ્યો એમ, અને જરી પણ ઝાંખી થઈ ગઈ છે. હવે આપણે ડેમો સ્ટાર્ટ કરીએ. આની અંદર લિક્વિડ નથી, પાવડર નથી, વાઇપ્સ આવે છે, બરાબર? આ વાઇપ્સ કલર કેચર નું બી કામ કરે છે. ઘણા લોકો એમ કે તમે લિક્વિડ આપતા હોય તો આ અમને વાપરવું અઘરું પડે છે. તમે કલર કેચર તો નામ સાંભળ્યું હશે ને, કલર છૂટતો હોય તેને પકડવાનું કામ કરે છે. એ બી આ 20 થી 25% એ બી કામ કરશે. એટલે આપણે એને ટીશ્યુ ફોર્મમાં કન્વર્ટ કર્યું છે લિક્વિડને. હવે આને સૌથી પહેલા તો છે ને આ એક વાઇપ્સ ની પાણીની કેપેસિટી જે છે ને એ છે મેક્સિમમ 5 લીટર. 5 લીટર થી વધારે પાણી પહેલા તો લેવાનું છે, બરાબર? કારણ કે 5 લીટરમાં કમસે કમ 2 સાડી ડૂબી જાય, અને સાડી ક્યારે આપણે 2 એક સાથે ડૂબાડવાની હોતી જ નથી. 3 લીટર લો તો બહુ બેસ્ટ, 2 લીટર લો તો એનાથી વધુ સારું. ઇન શોર્ટ, કપડું ડૂબે એના કરતા થોડું પાણી વધારે લેવાનું. હવે મારે વોશિંગ મશીન છે એટલે ડેમો માટે હું લઈ જાઉં, કારણ કે અહીંયા મારે ટબમાં ધો ના કરો તો ખોટું પાણી ઢોળાય. તમારે ન હોય અને ડાયેબલ કપડા હોય તો તમે ઇઝીલી ઘરે ટબની અંદર યા બકેટની અંદર વોશ કરી શકશો. વોશિંગ મશીનની રિક્વાયરમેન્ટ નથી. અને કોટનના કપડા ને લિનનના કપડા જો ઘરમાં પહેરતા હોય અને એ પણ વધારે ફેડ થઈ જાય તો એના માટે તમે વોશિંગ મશીનની અંદર એક શીટ નાખી દો અને પ્રોગ્રામ આપી દો તો પણ તમારા કપડા ક્લીન થઈ જશે. પણ ડેલિકેટ કપડા હોય આવા, કારણ કે એનું મટીરિયલ જ એકદમ કાગળ જેવું સિલ્કનું ને એનું સોફ્ટ હોય, એકબીજામાં અટવાઈ તૂટી જાય, એટલે આપણે એને સેપરેટલી જ વોશ કરવાના, બરાબર? હવે આની અંદર વાઇપ્સ નાખ્યા પછી એને પહેલા આપણે ધોળી દેવાનું હાથેથી, બરાબર રબ કરી લેવાનું. જો આપણે હાથેથી ધોતા હોય ને, જે કપડા ડાયેબલ હોય ને એને આપણે મૂકીને જવાનું નહીં. આની અંદર બોયડું તરત આપણે એને રબ કર્યું, ચોળતા ગયા, સાફ કરતા ગયા, બ્રશ કરતા ગયા અને પાણીમાં એક વખત રાખીશું. આની અંદર હોય કોટનના એવા કપડા હોય તો તમે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ ફેરવી શકો. કપડા ઉપર ડિપેન્ડ કરે કે આપણે આ કપડાને કેટલું ચોળવું છે અને કેવી રીતે ચોળવું છે. હવે જો સાડી તો મોસ્ટલી હું પ્રિફર કરું કે તમે પૂરું વાઇપ્સ જ નાખો, કારણ કે આપણે સાડી કઈ ધોતા હોય છે તે હોય છે, બરાબર? આખું ટીશ્યુ નાખો, ભલે તમે એક સાડી ધો પછી 2 ડ્રેસ ધો, સાડી મેક્સિમમ એ જ પાણી. હવે માની લો કે એક ડ્રેસ ધોવો છે તો તમે આના કટ કરીને તમે વાપરી શકો, પીસ કરી તો પાણીની ક્વોન્ટિટી પછી ભાગ્યા 4 થઈ જાય. એવું નહીં કે પછી ટુકડામાં તમે 5 બરાબર? અને અમુક આપણને એવું લાગતું હોય કે ભાઈ આ કપડું કલર છોડવાનું છે, કપેલા ડાઈન. આપણે ઘણા બધા લોકો પ્લેન કપડું ડાઈન કરાવતા 2-3 કલર, તો આ આપણું કલર ફિક્સર છે કે ડાયમંડ સાથે નાખી દેવાનું, તો પ્રોટેક્શન થોડું વધારે મળશે. એમાં જ નાખી દેવાનું સાથે, આ સાથે. અને આ છે આપણું સ્ટેન્ડ રિમૂવ. અત્યારે મોસ્ટલી માર્કેટમાં આલા ટાઈપના જ મળે છે, બ્લીચ વાળા, બરાબર? જે તમે કલરિંગ કપડા પર યુઝ નથી કરી શકતા. હવે આમનો ડ્રેસ છે, એમને કઈ ડાઘ પડ્યો તો એ શું વાપરશે? આ એમના માટે કલર કપડા માટે કે આમાં તમારે નાખી દેવાનું, 5-10 મિનિટ એનું એમ સ્ટેન્ડ રહેવા દેવાનું, પછી હાથેથી ચોળી કાઢો અને એને ક્લીન કરો. આ સ્ટેન્ડ રહી જાય નહીં. આ વિધાઉટ બ્લીચ કે તમે ખોલશો તો તે ખબર પડી કે આ બ્લીચ નથી. અને પાણીને તમે રીયુઝ કરી શકો સેમ ડે. પછી એવું નહીં કે પાણીને મૂકી દીધું, આપણે સેમ ડે તમે વાપરી શકો. આ કલર વાળા કપડા માટે આ સ્પેશિયલી આ પ્રોડક્ટ છે ને એ ડાયેબલ કપડા માટે. આ કલર વાળા, આ બધું કલર વાળા કપડા માટેનું જ છે. આ સ્ટેન્ડ રિમૂવર બી અને આ બી ડાયેબલ હોય એના માટે, અને આ બી ડ્રાય ક્લીન. પેલા માવાના એના બે નામ માવાના ટ્રાય કરી શકો, કારણ કે અમે માવામાં ટ્રાય નથી કરી. એકની બાકી નોર્મલ બદલતા જ જતા રહે. હવે ટ્રાય કરી શકો, કદાચ 2 વખત હાથમાં જતા રહે. આ જો બરાબર, આ પ્યોર નું છે એટલે આનો કલર નહીં તો ખૂબ જ નીકળે. અને બીજું તમને એક કહી દઉં કે આ આપણી ડ્રાય ક્લીનિંગ શીટ છે, એટલે આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ કે સફેદ કલરનો કૂતો છે તો, પણ એમાં હળદરના ચા કોફીના દાગ પડ્યા છે તો ઈ આ દાગ કાઢશે. કારણ કે આ બહુ માઇલ્ડ છે. માઇલ્ડ એટલે છે કે તમારા કલરફુલ કપડાને જો સેફ રાખતું હોય તો સ્ટેન કેવી રીતે કાઢે? મેલ કાઢશે, બરાબર? ઓઇલના દાગ હશે તો નીકળશે, બાકી હાર્ડ સ્ટેન નહીં કાઢે.
ઘણા લોકો પાછળથી આપણને કહે કે તમે ડ્રાય ક્લિનિંગ કરો છો તો ડ્રાય ક્લિનિંગ વાળા તો બધું ક્લીન કરીને આપે છે, પણ ડ્રાય ક્લિનિંગ વાળા જ્યાં સ્ટેન હશે ને પહેલા ક્લીન કરશે, પછી તમારું આખું કપડું વોશ કરશે. કારણ કે પલાળ્યા પછી આપણને જ ખબર ન પડે ક્યાં દાગ છે, એટલે પહેલા દાગને તમે કાઢો, પછી તમારું કપડું ધોવો. અને બીજા નંબરમાં અમુક કપડાની અંદર 20% યા તો 10% 15% કલર છૂટશે. એનું બી કારણ તમે ડાઇંગની પ્રોસેસ જ્યારે કરાવો છો ત્યારે ડાય વાળાએ કયા કલર વાપરા છે અને કેટલા ટેમ્પરેચર પર એ કપડાને એને પ્રોસેસ કરી છે એના પર બી આધાર રાખે. ઘણી વખત આમાં બી કલર છૂટે તો એનો મતલબ એમ નથી કે પ્રોડક્ટ ખરાબ છે, એની ડાઇંગ પ્રોસેસ નબળી છે. પણ એ જ વસ્તુ જો તમે ખાલી પાણીમાં બી વોશ કરશો ને તો એના કરતાં તમારે 10 ગણું પાણી જોઈએ અને આ પાણીનું કન્ઝમ્પશન પણ બહુ ઓછું લે છે. એટલે એમ જોવા જાવ તો શું કહેવાય, આપણે કુદરતને પણ થોડુંક સપોર્ટ કરીએ છીએ, કારણ કે આમાં ફીણા બિલકુલ નહીં મળે. તમે જેને જોવું તો જોઈ એક ફીણું નહીં મળે. પ્રોડક્ટ બહુ સરસ સારું કલર એનું ઉપયોગ કરે પ્રોડક્ટ બહુ સારી છે. પ્રોડક્ટ સારી જ છે અને હું તો વાપરું છું, યુઝ કરું છું. બહુ સારું છે, લેવા જેવું છે. સારું છે અને લેવા છે. ખાસ કરીને કલર વાળા કપડામાં ડાઘ કાઢવા માટેનું છે, એ બહુ સરસ, બહુ જ સારી છે, બધાને લેવી જોઈએ. સરસ પ્રોડક્ટ છે ને ખૂબ સારી છે, યુઝ કરવા જેવી છે. કે ડ્રાય ક્લીનમાં આપવા કરતાં પ્રોડક્ટ સારી છે. પ્રોડક્ટ સારી છે અને તો એટલી પ્રોડક્ટ સારી છે અને લેવા જેવી છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું છે. અમે તો સામે જ પ્રોડક્ટ બહુ સરસ છે, એકદમ હેલ્પફુલ છે, અમને બહુ જ ગમી અને અમે લેશું પણ. સારી છે પ્રોડક્ટ, એક વખત યુઝ કરવા જેવી છે, મસ્ત છે. આ પ્રોડક્ટ બહુ જ સારી છે, હું પણ યુઝ કરું છું. આપણે બહાર કરતાં ઘણો જ ફાયદો પડે છે આમાં અને એકદમ સરસ છે, રિઝનેબલ ભાવમાં છે.